તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્ર. કેમ છો બધા? મજામાં? હવે મને ઘણાના એવા ફોન આવ્યા, સર અમારી આ પહેલી એક્ઝામ હતી, અમારા જીવનમાં અમે પહેલી વાર સેન્ટરની એક્ઝામ આપી, અથવા તો હાલ જ હું 12 પાસ થયો છું, હાલ જ હું ગ્રેજ્યુએશન કરેલો છું અને મેં આ રેલવેની પરીક્ષા આપીને તો મને અનુભવ સારો રહ્યો, થોડું ઘણું શીખવા સમજવા મળ્યું. હવે મને ચાન્સ મળશે ને તો હું સરસ રીતે પેપર આપીશ અને મારું સપનું છે રેલવેમાં જવાનું, હું પાસ કરીશ. તો એવા લોકો માટે બહુ મોટા ખુશ ખબર આવ્યા છે. બરાબર, રાજી થઈ જાજો કે જે તમે અનુભવ લીધો એ તો ઠીક છે, પણ જેવા અમુક લોકો એવા હતા કે સર અમે હાલ જ ગ્રેજ્યુએશન પાસ કર્યું ને એટલે ફોર્મ ના ભરી શક્યા, કોઈ કે હું હાલ જ 12મું પાસ કર્યું તો મેં ફોર્મ નથી ભર્યું. એ બધા માટે સારા સમાચાર છે કે ગઈકાલે 23 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે રેલવે મંત્રાલય દ્વારા આ જે જાહેરાત છે એનો ડ્રાફ્ટ રજૂ કરી દીધો છે, જાહેર કરી દીધો છે. હું હવામાં વાત નહીં કરું, તમને પહેલાં અહીંયા એ ડ્રાફ્ટ જે છે એ બતાવી દઈશ અને વાંચીને પણ સંભળાવીશ કે આ શું છે, આખી ભરતી શું છે ને શું વાત કરવામાં આવી છે. જો તમને બાજુમાં દેખાઈ જશે, ઉપર લખ્યું છે ભારત સરકાર રેલવે મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રેલવે. બરાબર છે, અને તમે એના જમણા ખૂણે જોશો ને તો 23/9/2025નું તમને તારીખ અને આગળ ન્યૂ દિલ્હી લખેલું જોવા મળશે. બરાબર, અને સબ્જેક્ટ પણ આપી દીધું છે કે એપ્રુવ વેકેન્સી ઓફ ધ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે NTPC. બરાબર, અને નોટિફિકેશન ઇન 2025 એટલે 2025માં એણે તમને માહિતી આપી દીધી છે. શું આપી દીધી છે કે તમારે ગ્રેજ્યુએશન લેવલ અને અંડર ગ્રેજ્યુએશન લેવલની બંનેની ભરતી જે છે એ બહાર કરવાની અમે તમને એપ્રૂવ કરીએ છીએ, છૂટ આપીએ છીએ. એટલે આ ભરતી જે છે એ હવે 10 દિવસની અંદર અથવા તો ઓક્ટોબરની 10 તારીખ સુધીમાં રિલીઝ કરી દેશે, મતલબ ફોર્મ ભરવાનું ચાલુ કરી દેશે. એની જે ગવર્મેન્ટ એપ્રૂવ કરીને આપે એટલે પછી જે એની સિલેક્શન બોર્ડ છે એ લોકો જાહેરાત કરી અને પરીક્ષા લેવાની તૈયારી કરે અથવા તો ફોર્મ ભરવાનું ચાલુ કરે. એટલે લીગલી ઓફિશિયલી લેટર છે. હવે એની અંદર બે ટાઈપની વાત છે કે એક NTPC વાળા એટલે કે ગ્રેજ્યુએશન લેવલવાળા અને 12 પાસવાળા બંને જે છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે અને બંને જે છે આની અંદર પરીક્ષાઓ આપી શકે છે. તો બંનેનું મેં બોર્ડ ઉપર લખ્યું છે અને એનો ફોટો બી હું તમને બતાવીશ. બરાબર છે, પહેલાં મેં લખ્યું છે, જુઓ કે આ ગ્રેજ્યુએશનની અંદર કોણ લોકો ફોર્મ ભરી શકે છે અથવા તો કઈ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે. તો ગ્રેજ્યુએશનવાળા સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે, પછી ગુડ્સ ટ્રેન મેનેજર માટે, ટિકિટ સુપરવાઇઝર માટે, જુનિયર ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક માટે એ લોકો જે છે એ એપ્લિકેબલ છે. બરાબર, અને 12 પાસવાળા ટ્રેન ક્લાર્ક, ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક માટે એપ્લિકેબલ છે. હવે આની અંદર સારી વાત એ આવી છે, પહેલાં તો સ્ટેશન માસ્ટર હોય ને સંપૂર્ણ આખા સ્ટેશનનો હેડ કહેવાય. એટલે કે જેને પાવરનો શોખ છે, ખાલી નોકરી નહીં પણ મારે જોબની અંદર મારી પાસે કંઈક પાવર હોવો જોઈએ, હું કંઈક કરી શકું ને સક્ષમ હોવો જોઈએ. તો ભાઈ તમે સ્ટેશન માસ્ટર બનવા માટે સક્ષમ છો તો અહીંયા આવી જાઓ. બીજું છે ગુડ્સ ટ્રેન મેનેજર, આખી ટ્રેનને મેનેજ કરનારો હોય ને, બરાબર છે, એને ગુડ્સ ટ્રેન મેનેજર કહેવાય. આ બંનેની સેલરી 80 હજાર હોય છે, રહેવા ક્વાર્ટર આપે છે, આમ લાઈફ ટાઈપ જમાવટ હોય અને વટ પડે છે સમાજમાં, એવી જોબ છે. બરાબર, ટિકિટ સુપરવાઇઝર, ટિકિટ જે કંઈ કલેક્શન થાય છે, વેચાય છે, ટિકિટ TCO જે છે એ બધાનો સુપરવાઇઝર, લેવલ 2ની પોસ્ટ કહેવાય. આ નવી ભરતીમાં એડ કર્યું છે. લેવલ 2 બી 80,000 આસપાસ પગાર હોય. ક્લાસ 2માં સીધા 2-5 વર્ષે સીધું પ્રમોશન થઈ અને તમે બલ્લે થઈ જાય. ઓકે, પછી જુનિયર ટાઈપિસ્ટ અને તો આ બધી પોસ્ટ સારી છે. એવી જ રીતે 12 પાસવાળા માટે પણ ઘણી બધી સારી એવી જગ્યાઓ જે છે. બીજી એક સારી વાત તો એ થઈ કે આ લોકો હવે વાર્ષિક લેવલે પરીક્ષાઓ બહાર પાડવા માંડ્યા છે ને એક્ઝામ પણ કન્ડક્ટ કરવા માંડ્યા. પહેલાં શું હતું, 5 વર્ષે પરીક્ષા બહાર પાડતા, એટલે 5 વર્ષની અંદર તમને 50,000 60,000ની ભરતી બહાર પાડે. એટલે એમ થાય ઓહો આટલી બધી ભરતી, પણ ભાઈ 5 વર્ષે લીધી હોય, દર વર્ષના 10,000 ગણો. બરાબર, કારણ કે રેલવે છે એ સૌથી ઝાઝી વેકન્સી અથવા સૌથી બધા કામ આપનારી એક આપણી ભારતની સંસ્થાની અંદર એની ગણતરી થાય છે. તો જે ખુશખબર હતા એ મેં તમને આપી દીધા છે. બીજા એક ખુશખબર આપું, બરાબર છે, કે આપણી ચેનલની અંદર આપણે અત્યારે ગ્રુપ ડીની તૈયારીમાં સપોર્ટ કરવા માટે વિદ્યાર્થીઓને ફ્રીમાં ટેસ્ટનું આયોજન કરીએ છીએ. આજે રાતના 8 વાગે ટેલિગ્રામની અંદર એ ટેસ્ટ મુકાશે. આવતીકાલે એને સોલ્વ કરાવવામાં આવશે. એટલે તમને શીખવા સમજવા મળશે, બીજે દિવસે જાણવા મળશે કે ઠીક હું ક્યાં ખોટો પડ્યો, હું ક્યાં મારો જવાબ ક્યાં ખોટો પડ્યો, કે મને હજી શું આવડે છે, શું નથી આવડતું, એની તમે પોતાનું સ્વયં મૂલ્યાંકન કરી શકો. એના માટે ફ્રી ટેસ્ટનું પણ આયોજન કરીએ છીએ. બરાબર છે, એટલે મારાથી શક્ય એટલી તમને હું સપોર્ટ કરતો જાઉં છું, હેલ્પ કરતો જાઉં છું. તો જે લોકો તૈયારી કરે છે એની તૈયારી કન્ટિન્યુ રાખે. નવી ભરતી આવી રહી છે. ઓકે, મળીએ બીજા વિડીયોમાં આવા જ કંઈક સમાચાર સાથે અને પરીક્ષાઓની તૈયારીમાં સપોર્ટ કરતા રહીએ.
તમે પણ મને સપોર્ટ કરો. નીચે આપેલી જે સબસ્ક્રાઈબનું બટન છે ને એને હળવેકથી દબાવી દો, ચેનલને લાઇક કરી દો, બીજા મિત્રો સુધી આ ખુશખબર પહોંચાડી દો.